આજ તો હતા આપડા ફૂઈના છોકરાના લગ્ન ને તમારો ભાઈ તો તાત્કાલિક પગી જતો દેહમાં આપડા ફૂઈના છોકરાના લગ્નમાં ડિસ્કો કરવા માટે ઓ ફૂલ બાકા ચીકી બોલાવતો. પછી તો તમારો ભાઈ સીધો સુરત થી આવીને તાત્કાલિક નેસવાડ ગામમાં વિયાયો અને કરવા મળ્યો આપડા ફૂઈના ઘરે નાસ્તો ને તમને બધાને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તમારા બધા મારા આજના નવા મિની બ્લોગમાં સ્વાગત. પછી તો આપડા મનસુખભાઈ ને હસમુખભાઈ કરવા મળ્યા હતા ફટાકડાની પેકિંગ. મેં કીધું ફટાકડો એક ઘટવો નો જોવે, 2 કિલોમીટર સુધી અવાજ આવો જો. પછી તો બધા જાનમાં જવા હાટુ થઈ ગયા હતા તૈયાર ને આપણે તો જવાનો હતો આ વ્હાઈટ ઘોડામાં બેહીને. પછી તો માતાજીનું નામ લઈને આપણે તો ચડાઈ દીધો આપણો વ્હાઈટ ઘોડો રોડ ઉપર ને આપણે તો જવાનું છે ડોળિયા ગામમાં જાન લઈને. ડોળિયાથી જો જોતા હોય ભાઈ લાઈક ને ફોલો કરતા હતા તમારો. પછી તો ફાઇનલી આપડી જાન એન્ટર થઈ ગઈ હતી ડોળિયા ગામમાં ને તા તો અહીંયા હતો વરાજાનો ઉતારવાનું. વરાજાને તો આમ રાજા મહારાજા ઘોડે યાદ રાખવું પડે ભાઈ, લગ્ન છે આજે ના. પછી તો ફાઇનલી આપડી જાન તો ઉતારાથી નીકળી ગઈ હતી ગોળ ખાવા માટે. ગોળ ખાવા માટે પૂગી જતા આપણે માંડવે ને આપણે માંડવે પછી અહીંયા તો ચાલતી હતી ગોળ ખાવાની પ્રથા. પછી તો આપણે ગોળ ખાઈને આવી જતા પાછા ઉતારે ને ઉતારે તો વરાજાને કરતા હતા ત્યાર ને. પછી તો જો ફાઇનલી આપડા વરાજો થઈ ગયો ને તૈયાર ને. વરાજો જો મહારાજા થી કઈ ઓછો થોડો લાગે. હા મને તો ગીત ગાવાનું મન થઈ ગયું. આજ મારો વીરો રે પરણે ને એટલે ક્યાં હું ગીત ગાવા મેળ્યો. મારો તો ઘડીક ફોર્મ માં તો ગીતે ચાલુ થઈ જાય. પછી તો ફાઇનલી આપણે આપણું ડીજે લઈને નીકળી ગયા માંડવા તરફ ને. માંડવા બાજુ તો આપડા હેતુભાઈ તો જો ડિસ્કો કરે આપડા કાકાના છોકરા ધોઈ લે ને કીધું હા એટલે ડીજે ને ધક્કો નથી મારવો, ડીજે હાલે છે તા તો ડીજે ને ધક્કો મારવો. પછી તો આપડા ભાઈના લગ્નનો ડિસ્કો થઈ ગયો તો અહીંયા ચાલુ ને બધા સ્પ્રે ની તો બોલાવતા હતા ફૂલ બાકાજી. પછી તો બધાને ડિસ્કો કરતા કરતા જોઈને મને થઈ ગયું હતું ડિસ્કો કરવાનું મન ને. તમારા ભાઈ તો કરી નાખ્યો તો ડિસ્કો ચાલુ. પછી તો ડિસ્કો કરીને થાકી ગયા તો અમે તો ફાઇનલી આવી ગયા હતા જમવાને. મારા કાકા ને મારા ફૂઈન છોકરા ને બધા અમે તો જમવાની બોલાવા મળ્યા હતા બહાર. આ પછી તો આપણે તો જેવા જમીન બહાર આવ્યા તો આપણે મનસુખભાઈ ને ભાવેશભાઈ તો બેસી જતા હાથ ગાણું લખવા. પછી તો જમીન આવીને જેવા બેઠા તો આપણે તો આપડા કાકા ને છોકરા ને મારીને તો ધોઈ નાખો. હારો ધોઈડમાં જ રેમા કરે, કઈ હરકો બેહતો નથી. પછી તો હું તો આવી ગયો તો આપડા હાથા પાસે. મારા હાથા પાસે બેઠો. મારા હાથા આવ્યો તો 2 રોટલા ને 15 લાડવા ઝપકર લીધા હતા. આ ઉંમરે ખાધે પીધે લોટકા આપડા હતા, કઈ ઘટે જ નહીં. પછી તો ફાઇનલી કરિયાવર ભરાવાનું થઈ ગયો ચાલુ ને. પછી તો આપણે તો નીકળી ગયા ઘર બાજુ. જો તમને બધાને મારો આજનો મિની બ્લોગ હારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા હતા તો મારો બાપલ્યો. તમને બધાને જય દ્વારકાધીશ.